નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ 1. આજે આપણે આ વિડીયોમાં ટપાલ સેવાઓ જોઈશું, જે પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે. ટપાલ સેવાઓ ઘણી બધી છે, તેમાંથી કોઈ પણ ટપાલ સેવાઓ પરીક્ષામાં પૂછાઈ શકે, એટલા માટે દરેકમાં ખાસ ધ્યાન આપવું, તૈયાર કરવું. ટપાલ સેવાઓ તેના વિશે આપણે સમજીએ. પહેલાં લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્વની છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે. ટપાલ સેવામાં શું કરવામાં આવે છે? તો માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. તમે પોસ્ટ ઓફિસમાં કોઈક માહિતી નાખેવા હોય, પોસ્ટકાર્ડ નાખ્યો હોય, કોઈ કવર નાખેલું હોય, તો તમે જ્યાં પહોંચાડવા માંગતા હોય ત્યાં એ પહોંચી જાય છે. આ ધંધામાં ખાનગી ટપાલ સેવા, કુરિયર સર્વિસ અથવા આંગણિયા દ્વારા પણ આવી સેવા મળે છે. કુરિયર સર્વિસની સેવાઓ દરેક જગ્યાએ અત્યારે જોવા મળે છે. પોસ્ટ ઓફિસ છે એ સરકારી કહેવાય, અને કુરિયર સર્વિસ અને આંગણિયા એ ખાનગી એકમ છે. કુરિયરમાં તમને ખબર હશે કે મારુતિ કુરિયર, આ સિવાયના પણ ઘણા એકમો છે જે ખાનગી ટપાલ સેવાનું કાર્ય કરે છે. ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમને મળી શકે છે. 150 વર્ષથી વધુ, એટલે કે 150 કરતાં પણ વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરું પાડતું મહત્વનું ખાતું છે. એક માર્ક્સમાં પૂછાય કેટલા વર્ષોથી, તો 150. ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. આ એક માર્ક્સમાં પૂછાય કે ટપાલ ખાતું ભારતમાં કેટલી પોસ્ટ ઓફિસ ધરાવે છે, તો 150 કરતાં પણ 1,50,000 કરતાં પણ વધુ, જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે. કેટલા ટકા પોસ્ટ ઓફિસ ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે આવું પૂછાય, તો 90% જેટલી. હવે આપણે ટપાલ સેવાઓ જોઈશું. એમાં પહેલું સામાન્ય ટપાલ પત્રો. જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબિડિયાના સ્વરૂપમાં મોકલી શકાય છે. તમે સાદો પોસ્ટકાર્ડ જોયો હશે. એ પોસ્ટકાર્ડમાં આપણે કોઈક માહિતી લખીને મોકલવા માંગતા હોય, જે જગ્યાએ લખીને મોકલવા માંગતા હોય તો તે જગ્યાએ પહોંચી જાય છે. એમાં સામેવાળી વ્યક્તિનું એડ્રેસ લખવાનું હોય છે. પરબિડિયું એટલે કે કવર, તો કવરમાં પણ આપણે કોઈક વસ્તુ લખીને આપણે કોઈક જગ્યાએ મોકલવા માંગતા હોય તો મોકલી શકીએ છીએ. તો એને સામાન્ય ટપાલ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નંબર 2, નોંધાયેલી ટપાલ અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટ. ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની સેવા આપે છે. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે, તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેણે સ્વીકૃતિ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવાની રહે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. સરસ મજાનું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. ધારો કે કોઈક જગ્યાએ નોકરી માટે જગ્યા ખાલી છે કોઈક જગ્યાએ. હવે આપણે ત્યાં અરજી કરવાની છે. હવે આપણે પોસ્ટ દ્વારા અરજી કરી, તો હવે એ મારી અરજી ત્યાં પહોંચી ગઈ છે એના પુરાવા સ્વરૂપે હું જ્યારે પોસ્ટ ઓફિસમાં અરજી કરવા જઈશ ત્યારે પોસ્ટ ઓફિસવાળાને હું જણાવીશ કે મારે રજિસ્ટર્ડ પોસ્ટ
થી પોસ્ટ કરવું છે, તો ત્યારે એક કાગળ આપશે, એ મારી અરજી છે તેની સાથે સ્ટેપલર કરી દેવાનું. મારું જે અરજી કરી હશે એ કવરમાં ઉપર સ્ટેપલર કરી દેવાનું, જેમાં સામેવાળાનું એડ્રેસ લખી દેવાનું, મારી વિગત પણ લખી દેવાનું બધી. હવે આ રજિસ્ટર્ડ પોસ્ટ સામેવાળાને જ્યાં મારે અરજી કરવાની છે તે જગ્યાએ પહોંચશે, એટલે પેલો પોસ્ટમેન જે હશે એ પોસ્ટમેન પેલું રજિસ્ટર્ડનું કાગળ જે છે એના પર સામેવાળી વ્યક્તિની સાઇન લઈ લેશે અને એ કાગળ ફાડીને લઈ આવશે અને ફરી પાછું મારા ઘરે મને આવીને આપી જશે. એટલે મને શાંતિ થશે કે મેં જે અરજી કરી છે તે પહોંચી ગઈ છે. તો આ માટે સામાન્ય ટપાલ કરતાં થોડી વધારાની કિંમત ચૂકવવી પડે છે. તો એને નોંધાયેલી ટપાલ અને અંગ્રેજીમાં રજિસ્ટર્ડ પોસ્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈશું આપણે પાર્સલ સેવાઓ. એ વસ્તુની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય. એટલે કે આપણે જ્યારે પાર્સલ કોઈક જગ્યાએ મોકલવાના છે અને એ વસ્તુ કાયદા દ્વારા પ્રતિબંધ ન હોવું જોઈએ. પ્રતિબંધ હોય તો એ વસ્તુ આપણે પાર્સલ દ્વારા મોકલી શકતા નથી. એટલે પ્રતિબંધ ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે, પરંતુ એને કાયદા દ્વારા પ્રતિબંધ હોવું જોઈએ નહીં. જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો લઈ શકાય છે, કારણ કે કોઈ કારણસર જો પાર્સલ ખોવાઈ જાય અથવા પાર્સલ નાશ થઈ જાય અથવા પાર્સલમાં રહેલો સામાન બગડી જાય તો તેવા સંજોગોમાં આપણે વીમો લીધેલો હોય તો એ નુકસાન સામે આપણને વળતર મળી શકે. એટલા માટે પાર્સલનો પણ વીમો લઈ શકાય છે. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે. સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. જે પણ એની ફી હશે એ આપણે પોસ્ટ ઓફિસમાં આપણે ચૂકવવી પડે અને પછી જ આપણે પાર્સલ મોકલી શકીએ. ત્યારે તેમાં જોઈએ આપણે વેલ્યુ પેએબલ પોસ્ટ. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. પાર્સલ જ્યારે ગ્રાહકને મળશે ત્યારે એ પાર્સલની કિંમત પણ અને એનો જે ખર્ચ થતો હોય એ ખર્ચ પણ ટપાલ ખાતાને કરે છે. ટપાલ ખાતું મેળવેલ રકમ કોને આપે છે? ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે અને એનો જે ખર્ચ હશે તે ટપાલ ખાતું લઈ લેશે. તો એને વેલ્યુ પેએબલ પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું સ્પીડ પોસ્ટ અથવા તો પાર્સલ. ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપથી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમયમર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. આપણે કોઈ સ્પીડ પોસ્ટ દ્વારા અથવા તો પાર્સલ આપણે કોઈ જગ્યાએ મોકલવાના હોય તો ત્યારે આપણે એવું વિચારતા હોય કે એને ખૂબ ઝડપથી પહોંચી જાય. તો એ માટે આપણે સ્પીડ પોસ્ટ કે પાર્સલ દ્વારા એનો સેવાનો ઉપયોગ કરતા હોય છે આપણે, કે જેથી ઝડપથી આપણી પોસ્ટ કે પાર્સલ પહોંચી જાય. સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ કે પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે અને જરૂરિયાત મુજબ એનો પણ વીમો લઈ શકાય છે. ત્યાર પછી એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પ્રાપ્ય છે. એટલે કે વ્યક્તિને પણ મળે અને ધંધાકીય એકમને પણ મળે છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલ સમય મર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડાય છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અને અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલાવે છે. એક માર્ક્સમાં પૂછાય કે એક્સપ્રેસ પાર્સલ કયા માર્ગે મોકલવામાં આવે, તો હવાઈ માર્ગે અથવા તો અન્ય સૌથી ઝડપી માર્ગ હોય એ માર્ગ દ્વારા મોકલવામાં આવે છે.
સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે, કારણ કે એ ઝડપથી મોકલે છે. બચત સેવાઓ. ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને વિવિધ પ્રકારની સેવા પૂરી પાડે છે. પહેલું બચત ખાતું, એટલે આપણે જે રીતના બેંકમાં આપણે બચત ખાતું એટલે કે સેવિંગ એકાઉન્ટ ખોલાવીએ છીએ, એવું આપણે બચત ખાતું પોસ્ટ ઓફિસમાં પણ ખોલાવી શકીએ છીએ. ત્યાર પછી 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ. રિકરિંગ ડિપોઝિટ એટલે અમુક મહિનાની ચોક્કસ તારીખે ચોક્કસ રકમ આપણે ભરવી પડે અને 5 વર્ષ સુધી ભરવી પડે. જો આપણે 10 તારીખે નક્કી કરેલું હોય તો દર મહિનાની 10 તારીખે આપણે 1000 રૂપિયાનું રિકરિંગ ખાતું ખોલાવેલું હોય તો દર મહિનાની 10 તારીખે 1000 રૂપિયા આપણે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા પડે. ક્યાં સુધી? તો 5 વર્ષ સુધી. 5 વર્ષ પૂરા થાય તો એ જે આપણી રકમ ભરેલી છે તે અને એનું વ્યાજ સહિત આપણને રકમ 5 વર્ષ પૂરા થાય પછી મળી જાય છે. સમય આધારિત થાપણો, એટલે કે એને બીજા અર્થમાં ફિક્સ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે થાપણ એટલે આપણા પૈસા આપણે બેંકમાં અમુક ચોક્કસ સમય માટે મૂકીએ, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4, 5, 10, તો એને સમય આધારિત થાપણ કહેવામાં આવે છે. ત્યાર પછી માસિક આવક યોજના. અમુક ફિક્સ રકમ આપણે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવી પડે અમુક વર્ષ સુધી, અને એના પર આપણને ફિક્સ માસિક એનું વ્યાજ જે થતું હોય તે આપણને આપવામાં આવે છે. એટલે એક પ્રકારની એ માસિક આવક તરીકે એને ઓળખવામાં આવે છે. વયસ્ક નાગરિકો માટેની બચત યોજના, એટલે કે જે 60 વર્ષ કરતાં વધારે છે તો એ વયસ્ક નાગરિકો કહેવાય. તેના માટે પણ બચત યોજનાઓ હોય છે, જેના પર વ્યાજનો દર અન્ય લોકોને જે મળતો હોય એના કરતાં વધારે મળતો હોય છે. એટલે બીજા અર્થમાં એને સિનિયર સિટીઝન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, એને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કહેવાય, PPF. આ ખાતું ખોલાવ્યા પછી 15 વર્ષ પૂરા થાય પછી એની રકમ આપણને મળતી હોય વ્યાજ સહિત. આ ખાતા કોઈ પણ ખોલાવી શકે છે, જેમાં 1 વર્ષમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા આ ખાતામાં જમા કરાવવા પડે અને 15 વર્ષ સુધી આ ખાતામાં આપણે પૈસા જમા કરાવવા પડે અને 15 વર્ષ પૂરા થાય પછી આપણને વ્યાજ સહિત એની રકમ મળી જાય છે. રાષ્ટ્રીય બચત પત્રો જે પોસ્ટ ઓફિસ બહાર પાડે છે, જેમાં આપણે રોકાણ કરી શકીએ છીએ. 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, જે પણ આપણે અમુક ચોક્કસ રકમના હોય છે જે આપણે ખરીદી શકીએ છીએ. સુકન્યા સમૃદ્ધિ ખાતા, એટલે કે આ છોકરીઓ માટે આ ખાતું ખોલવામાં આવે છે જેની ઉંમર 10 વર્ષ કરતાં ઓછી હોય છે, અને આમાં સૌથી વધારે વ્યાજ આપવામાં આવે છે. જે છોકરીની ઉંમર 10 વર્ષ કરતાં નાની હોય તે આ ખાતું ખોલાવી શકે છે. વર્ષમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા ભરી શકો અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા સુધી તમે ભરી શકો છો, અને 21 વર્ષ પૂરા થાય પછી તમને વ્યાજ સહિત રકમ મળે છે. હવે જો તમારે એ પહેલાં જોઈતા હોય તો પણ મળી શકે છે. એટલે કે છોકરી 18 વર્ષની થાય તો ત્યારે એને 50% રકમ મળે છે. શાના માટે? તો ભણવા માટે. અને 21 વર્ષ પૂરા થાય પછી એણે લગ્ન કરવા હોય તો લગ્નના ખર્ચ માટે પૈસા આપવામાં આવે છે. તો એને સુકન્યા સમૃદ્ધિ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય છે, જે માટે ચેકબુક પણ મળે છે અને હવે ATM કાર્ડની સગવડ પણ મળે છે. એટલે કે હવે પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતું ખોલાવવામાં આવે છે, ચેકબુક પણ આપવામાં આવે છે, ATM કાર્ડ પણ આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસના પણ હવે ATM મશીન જોવા મળે છે આપણને. રિકરિંગ ડિપોઝિટ યોજના. આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે. જો નક્કી કરેલી તારીખે, ચોક્કસ તારીખ એ પહેલાં અથવા એ તારીખે અને નક્કી કરેલી રકમ ભરવાની હોય છે.
5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને પરત મળે છે. આ ખાતાની મુદત પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની છે. એટલે કે 5 વર્ષ સુધી ચોક્કસ નક્કી કરેલી તારીખે, દર મહિનાની ચોક્કસ કોઈ તારીખે કોઈ ચોક્કસ રકમ ભરવાની હોય છે. અને પાક્યા તારીખે એટલે કે 5 વર્ષ પૂરા થાય તો ત્યાર પછી વ્યાજ સહિત રકમ જે વ્યક્તિએ ખાતું ખોલાવેલું હોય તેને મળે છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાવી શકાય છે. જો આપણે આ ખાતું 5 વર્ષ પૂરા થઈ ગયા પછી ફરી પાછું જો આપણે લંબાવવું હોય તો લંબાવી શકીએ છીએ. ટાઈમ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે. ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે એટલી રકમ મૂકી શકાય છે. વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે. આ પરીક્ષામાં પૂછાશે. ટાઈમ ડિપોઝિટનો સમયગાળો કેટલો? 1, 2, 3 અથવા 5. કેટલા ગુણાંકમાં મૂકે છે? 200ના ગુણાંકમાં. વ્યાજની ગણતરી ક્યારે થાય? દર 3 માસે. પરંતુ વ્યાજ ક્યારે ચૂકવાય છે? વાર્ષિક વ્યાજની ચૂકવણી થાય છે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. આપણે વલસાડમાં એ ખાતું ખોલાવેલું છે, હવે એને આપણે ટ્રાન્સફર કરીને નવસારી કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ. આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય છે. આવું ખાતું આપણે ખોલાવેલું છે અને જો પાકે તે પહેલાં જો બંધ કરાવવું હોય તો પણ આપણે બંધ કરાવી શકીએ છીએ. રાષ્ટ્રીય બચત પત્રો. રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના હોય છે. આ બચત પત્રોનો સમયગાળો 5 અથવા 10 વર્ષ માટેનો હોય છે. રાષ્ટ્રીય બચત પત્રનો સમયગાળો કેટલો છે? તો 5 અથવા તો 10 વર્ષનો. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે કે તમે જે આ રાષ્ટ્રીય બચત પત્રનું ખાતું ખોલાવશો તો તમને કેટલું વ્યાજ મળશે એ અગાઉથી જ તમને જણાવી દેવામાં આવે છે. આવા બચત પત્રોનો 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જાઓ તો એના પૈસા આપણને મળી જાય છે. એને કહેવાય રાષ્ટ્રીય બચત પત્રો. ત્યાર પછી કિસાન વિકાસ પત્રો. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ પછી, 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી, એટલે 12, 8, 96, 96 ને 4, 100, એટલે કે 100 માસ પછી વ્યાજ સહિત 2 ગણી કરી ચૂકવવામાં આવે છે. એટલે કે કિસાન વિકાસ પત્રમાં આપણે પૈસા મૂકીએ તો 100 માસ પૂરા થાય પછી આપણે જેટલા પૈસા મૂકેલા હોય એના ડબલ પૈસા આપણને મળે છે. પરંતુ હાલના સમયમાં વ્યાજના દરમાં ઘટાડો થયેલો હોવાથી આ જે 100 માસ છે એના કરતાં વધારે માસ પછી વ્યાજની રકમ 2 ગણી આપવામાં આવે છે. એટલે હાલમાં અત્યારે તો 110 ઉપર માસ હશે. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે. પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય છે. એટલે કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી એની સમય પૂરો થાય એટલે આપણને એના પૈસા આપણને મળી જાય છે. ત્યાર પછી જોઈશું આપણે જાહેર ભવિષ્ય નિધિ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. 1 માર્ક્સમાં પૂછાય જાહેર ભવિષ્ય નિધિના ખાતાની મુદત કેટલી હોય છે? તો 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500 ભરી શકાય છે. કદાચ અત્યારેમાં વધારો પણ થયો હોય એટલે કે ₹1000 પણ ભરવાના હોઈ શકે. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય છે. આપણે જો લંબાવવા માંગતા હોય તો બીજા 5 વર્ષ એના પછી પાછા ગમે એટલા વર્ષ માટે લંબાવવું હોય તો લંબાવી શકીએ છીએ.
15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી. ખૂબ અગત્યનું. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ કરવામાં આવે છે, એટલે કે એના પર આપણે ટેક્સ ભરવો પડતો નથી. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલા વારસદારને આ રકમ મળી શકે છે. ત્યાર પછી જોઈશું પોસ્ટલ વીમો. એને કહેવાય PLI, પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ. ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. કઈ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ? તો કલ્યાણ યોજના તરીકે. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવાપાત્ર છે, એટલે કે ખાનગી એકમો છે તેને મળવાપાત્ર નથી. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે, એટલે અલગ અલગ પ્રકારનો વીમો પોસ્ટ ઓફિસમાં આપણને મળે છે. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત તો ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ બોનસ છે, એટલે કે પ્રીમિયમ ઓછું ભરવાનું અને એની મુદત પૂરી થાય તો ત્યારે આપણને વધુમાં વધુ બોનસ મળે છે. ત્યાર પછી જોઈશું આપણે માસિક આવક યોજના. રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે. આ ખાતું કોણ ખોલાવે? કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે, અને બે ભેગી વ્યક્તિ પતિ પત્નીએ ખોલાવવું હોય તો તે પણ ખોલાવી શકે છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે, એટલે કે પતિ પત્નીના ભેગા નામે પણ ખોલાવી શકાય છે. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. આપણે પોસ્ટ ઓફિસને ફેરબદલી કરવું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આ ખાતું ફેરબદલી કરી શકાય છે. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય છે, એટલે કે 5 વર્ષ માટે આપણે પૈસા મૂકવાના હોય, એના પર જે વ્યાજનો દર નક્કી કરેલો હોય એ પ્રમાણે આપણને દર મહિને એના પર આપણને વ્યાજ આપવામાં આવે, એટલા માટે એને માસિક આવક યોજના કહેવામાં આવે છે. ત્યાર પછી મની ઓર્ડર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા માટે. મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે. મની ઓર્ડર એ શું છે? તો એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસ, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે આપણે જો નાણાં મોકલવા હોય તો નાણાં મોકલી શકીએ છીએ. આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે. આપણે જે નાણાં મોકલીએ છીએ એ નાણાં ઉપરાંત એનું કમિશન કોને ચૂકવવું પડે? પોસ્ટ ઓફિસને. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર IMO ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરાયા છે, જેના દ્વારા ₹1,000થી 50,000 સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ય બને છે. શાના દ્વારા? IMO ઇન્સ્ટન્ટ મની ઓર્ડર લખવાનું રહી ગયું છે, જરાક જોઈ લેજો, બુકમાં આપેલું છે. નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવવાની સાથે જ તેની પહોંચ અને ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે. કોને? નાણાં મોકલનારને. કોણ આપે છે? પોસ્ટ ઓફિસ દ્વારા. નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માંગે છે તેને આ ખાનગી નંબર આપે છે, એટલે કે પોસ્ટ ઓફિસે જે ખાનગી નંબર આપેલો છે એ ખાનગી નંબર નાણાં મોકલનારે નાણાં જે મેળવવા માંગે છે તેને આપવો પડે છે. નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મેળવી શકે છે. એટલે કે એણે કોઈ ઓળખપત્ર, એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ એવું બતાવવું પડે અને પેલો જે ખાનગી નંબર છે તે પોસ્ટ ઓફિસમાં
રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મેળવી શકે છે. ટપાલ ખાતા દ્વારા ઈ મની ઓર્ડર EMO સેવા શરૂ કરાઈ છે. આ સેવા હાલમાં કેટલીક નિયત થયેલ પોસ્ટ ઓફિસમાં જ મળી શકે છે. ઈ મની ઓર્ડરના નાણાં બીજા જ દિવસે જે તે વ્યક્તિને તેના સરનામે મળી શકે છે. ઈ મની ઓર્ડર દ્વારા કેટલી રકમ મોકલી શકાય? તો ₹1 થી ₹5,000 સુધી મોકલી શકાય છે. એક માર્ક્સમાં પૂછાઈ શકે. આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ અને તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે. ઈ મની ઓર્ડરના ફોર્મમાં તે જેને નાણાં મોકલવા માંગે છે તેનું નામ, સરનામું, જેમાં પિનકોડ હોવો આવશ્યક છે. 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે. નાણાં મેળવતી વખતે ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે. ઈ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે. અન્ય આનુષંગિક સેવાઓ: વિદેશી ચલણનું ખરીદ વેચાણ કરે છે. વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક આપે છે. વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ, ડેબિટ કાર્ડ આપે છે. વિદેશી ચલણમાં ડ્રાફ્ટ બનાવી આપે છે. કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા કરે છે. બેન્કિંગ સેવા પૂરી પાડે છે. પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી કરે છે. રેલવેની ટિકિટ બુકિંગ કરે છે. તો આ રીતના ટપાલ સેવાઓ બધી સેવાઓ પૂરી પાડે છે. હવે પછીના વિડીયોમાં આપણે વખારના પ્રકારો જોઈશું. તો તમારે આ પ્રશ્ન તમારી નોટમાં કરવાનો છે, બરાબર તૈયાર કરવાનું છે, પરીક્ષા માટે અગત્યનો છે. થેન્ક યુ.